તમને ડાયાબિટીસના મેનેજમેન્ટમાં મદદ કરશે, તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારશે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું કરશે અને ઓવરઓલ તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે અને ડે બાય ડે તમે ઇમ્પ્રુવિંગ કરો અને તમારી તબિયત સારી રહે. આ ટાઈપના આપણે 6 ખોરાક આજે આપણે લઈને આવ્યા છે. દોસ્તો, પહેલો ખોરાક તમારે ડાયાબિટીસમાં લેવો જોઈએ એ છે હોલ ગ્રેન્સ. જ્યાં દોસ્તો હોલ ગ્રેન્સ એટલે અનાજ, આપણા જેટલા પણ અનાજ છે જે રિફાઇન્ડ નથી થયેલા એ તમામ અનાજ તમારા ભોજનમાં, તમારા ડાયટ જે બેલેન્સ ડાયટમાં હોવા જ જોઈએ. દોસ્તો, એમાં પણ આપણા જે ઘઉં છે એ ઘઉં આપણે એક એવી માન્યતા છે કે ઘઉં ડાયાબિટીસ વધારે છે, પરંતુ ઘઉંને ડાયાબિટીસ ના વધારે એવી રીતે કેવી રીતે ખાઈ શકાય એનો આખો વિડીયો આપણે રજૂ કરેલો છે, જેની થંબનેલ હું અહીંયા આપી રહ્યો છું. તો દોસ્તો, એ વિડીયો તમે ઘઉં માટે જરૂરથી જોજો, તો તમને ઘઉં કેવી રીતે ઉપયોગમાં લેવા, એટલે કે ઘઉંનો લોટ ડાયાબિટીસમાં કેવી રીતે ઉપયોગ કરવો એનો સંપૂર્ણ ખ્યાલ આવી જશે. દોસ્તો, એના સિવાય રાજગરો, ઓટ આ બધા ખૂબ સારા ઓપ્શન છે જે તમારા શુગરના લેવલને એકદમ મેન્ટેન રાખે છે. દોસ્તો, આપણે એ વિડીયોમાં એક ટીપ પણ આપી હતી કે તમારે ફરતું અનાજ ખાવાનું છે. જ્યાં દોસ્તો તમે જે વ્હાઈટ રાઈસ ખાતા હોય તો રોજ વ્હાઈટ રાઈસ નહીં, પરંતુ વચ્ચે વચ્ચે બ્રાઉન રાઈસ, એ રીતે રોજ ઘઉં નહીં પણ કોઈ દિવસ રાગી, કોઈ દિવસ રાજગરો, કોઈ દિવસ બાજરાનો રોટલો, એવી રીતે ફરતું અનાજ ખાવાનું છે. અને અનાજ તમારા ડાયાબિટીસમાં મેનેજમેન્ટમાં ખૂબ સારી મદદ કરશે. કેવી રીતે? તો દોસ્તો, અનાજમાં ફાઈબર, જ્યાં દોસ્તો અનાજની અંદર ફાઈબર હોય છે અને અનાજ આપણા સ્ટૂલનું વોલ્યુમ નક્કી કરે છે અને એ રીતે ફાઈબર હોવાથી આપણું પાચન સારું થાય, સાથે સાથે આપણે જે શુગર રિલીઝ થતું હોય છે એ શુગરને આપણા રક્ત સુધી ધીમે ધીમે જવા દે, એને રોકીને જવા દે, એટલે આપણે બ્લડ શુગરનું લેવલ ધીમે ધીમે રાઈઝ થાય, એકદમ રાઈઝ ના થઈ જાય. દોસ્તો, એક ઉદાહરણ આપું તો હું ખુદ પોતે સવારે અઠવાડિયામાં 2-3 દિવસ એક દહીંની સાથે ઓટમીલ અને બેરીઝ, થોડી બેરીઝ નાખીને લઉં છું. તો દોસ્તો, દહીંમાં સારું પ્રોટીન આવી જાય, ઓટ્સમાં આપણને ફાઈબર મળી જાય અને બેરીઝ આપણને એન્ટીઓક્સિડન્ટ આપે અને એન્ટીઓક્સિડન્ટથી આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધી જાય. એટલે દોસ્તો, આ ટાઈપનો નાસ્તો તમે આઈડિયા કરશો તો એવા ઘણા બધા નાસ્તાની ડિઝાઇન બની શકે એવી છે. એટલે તમારી ઇમેજિનનો ઉપયોગ કરીને, તમારી ક્રિએટિવિટીનો ઉપયોગ કરીને તમે હેલ્ધી નાસ્તો કે હેલ્ધી ડિનર, હેલ્ધી લંચ એ બધું ડિઝાઇન કરી શકો છો. આપણે જ્યારે પણ કોઈ પણ લંચ, નાસ્તો કે ડિનર જ્યારે ડિઝાઇન કરીએ ત્યારે ધ્યાન રાખવાનું કે એની અંદર આપણને પ્રોટીન મળવું જોઈએ, ફેટ હોવી જોઈએ, થોડા કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ હોવા જોઈએ અને સાથે સાથે રેશાયુક્ત પદાર્થો લેવાના છે. એટલે દોસ્તો, આ રીતે તમે જ્યારે ડિઝાઇન કરશો ત્યારે તમારું પ્રત્યેક જમવાનું છે એ હેલ્ધી બની જશે. દોસ્તો, હેલ્ધી ફેટ, હેલ્ધી પ્રોટીન એના વિશે આપણે સમજાયેલું જ છે, ફરીથી સમજાવી દઉં તો જે પ્રોટીનમાં ચરબી ઓછી હોય એને હેલ્ધી પ્રોટીન કહેવાય, જે ફેટની અંદર HDL વધારે હોય અને LDL ઓછું હોય એ હેલ્ધી ફેટ કહેવાય. દોસ્તો, તમારા ડાયાબિટીસને હરાવવા માટે અને તમારા ડાયાબિટીસને કાબુમાં રાખવા માટે બીજો જે ખોરાક છે, જ્યાં દોસ્તો આ બીજો ખોરાક ખૂબ જ નિર્ણાયક ભૂમિકા હોય છે, ખૂબ જ ક્રુશિયલ હોય છે. દોસ્તો, આ બીજો ખોરાક છે લીલી ભાજીઓ. જ્યાં દોસ્તો આપણે જેટલી ભાજી હોય છે, મેથીની ભાજી, પાલકની ભાજી, તાંદળજાની ભાજી અથવા તો કોઈ પણ ભાજી જે હોય છે, જે ગ્રીન પત્તાવાળી ભાજી, એ તમારા ડાયાબિટીસના મેનેજમેન્ટ માટે ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે. જ્યાં દોસ્તો આ ભાજીઓ ખૂબ જ અગત્યની છે. દોસ્તો, ભાજીઓનો સૌથી વધારે મોટો ફાયદો, ભાજીઓ લો કાર્બો હોય છે, એની અંદર કાર્બોહાઈડ્રેટ્સ ઓછા હોય છે, એના સિવાય લો કેલરી હોય છે, એટલે કે એમાં ફેટ્સ નથી હોતી, ચરબીનું પ્રમાણ ખૂબ નહિવત હોય છે. એટલે દોસ્તો, ભાજી આ રીતે એક ડાયાબિટીક ફ્રેન્ડલી ફૂડ છે. સાથે સાથે ભાજીમાંથી આપણને ફાઈબર તો મળે જ છે, એના સિવાય વિટામિન્સ અને મિનરલ્સથી એકદમ ભરપૂર હોય છે. એટલે દોસ્તો, તમારા ડાયાબિટીસની જે સાઈડ ઇફેક્ટો હોય છે, જે ઇન્ફ્લેમેશન આપણું ડાયાબિટીસ ઊભું કરતું હોય છે, આપણે હૃદય ઉપર અસર થતી હોય છે, આંખો ઉપર અસર થતી હોય છે, કિડની પર અસર થતી હોય છે, આ બધી અસરોને નાબૂદ કરવા આપણને મિનરલ્સ અને વિટામિન્સની જરૂર પડતી હોય છે. આપણી ઓવરઓલ હેલ્થ સારી થાય એવી જરૂર પડતી હોય છે. એટલે દોસ્તો, ભાજી આ રીતે આપણને બેહદ સપોર્ટ કરે છે, ખૂબ જ મદદ કરે છે અને ભાજી તમારા ડાયટમાં હોવી જ જોઈએ. તમે જે એક બેલેન્સ ડાયટ જે ડિઝાઇન કરો એની અંદર ભાજીને તમારે મહત્વ આપવું જ જોઈએ. તો ભાજીનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે જોઈએ તો આપણે એની સબ્જી બનાવી શકીએ. એના સિવાય આપણે સલાડની અંદર ખાઈ શકીએ, કારણ કે પાલક છે, પાલક તમે સલાડ તરીકે પણ ખાઈ શકો. એના સિવાય દોસ્તો, પાલક, કાકડી અને એની અંદર થોડા લીંબુના રસના ટીમ્પા, એવી રીતે તમે સ્મૂધી બનાવી શકો અને સ્મૂધી એ ખૂબ જ રિફ્રેશિંગ
અને ખૂબ આરોગ્યપ્રદ રહેશે ડાયાબિટીસ માટે. એટલે દોસ્તો આવી રીતે તમારી ઇમેજિન, તમારી ક્રિએટિવિટી તમે જો લગાવશો તો ભાજીના કોમ્બિનેશન કરીને ખૂબ સારી સારી રેસીપી તમે તૈયાર કરી શકશો અને તમારું જમવાનું ઇન્ટરેસ્ટિંગ બનશે. દોસ્તો ડાયાબિટીસમાં આપણે ઘણીવાર નિરાશ થઈ જઈએ છીએ કે મારે આ બધું બંધ થઈ ગયું, આ નહીં ખાવાનું, તે નહીં ખાવાનું. પરંતુ જો તમે આ હેલ્ધી ફૂડની તમારી ક્રિએટિવિટીનો ઉપયોગ કરીને જો નવી નવી રેસીપી બનાવશો તો જે લોકો પરંપરાગત એમ માને છે કે ભાઈ મીઠાઈની દુકાનોમાંથી નાન તેલ હોટલોનું, એના કરતાં પણ તમે હેલ્ધી પણ ખાશો અને એના કરતાં પણ તમે ઇન્ટરેસ્ટિંગ ખાશો અને તમારું હૃદય ખુશ થશે, મગજ ખુશ થશે અને તમે આખો દિવસ ખુશ રહેશો. કેમ કે તમે જાતે કંઈ ઇમેજિન કરીને સરસ બનાવ્યું જે બીજા કરતાં ડિફરન્ટ છે. હોટલોના ફૂડ કરતાં તો 1000 દરજે સારું એવું ફૂડ તમે જાતે ઇમેજિન કરીને બનાવી શકો છો. એટલે ડાયાબિટીસમાં નિરાશ થઈ જવાની જરૂર નથી. આપણે બીજા લોકો કરતાં ઉપરથી સારું ખાઈ શકીએ છીએ. તો આપણો ત્રીજો ખોરાક નટ્સ એન્ડ સીડ્સ છે. જ્યાં દોસ્તો નટ્સ એન્ડ સીડ્સ એટલે ડ્રાયફ્રૂટ અને જે સીડ છે, જે બિયા આવે છે, એ બધા જ જે નટ્સ અને બિયા એ આપણને ડાયાબિટીસમાં ખૂબ સરસ મદદ કરે છે. દોસ્તો એનું કદ નાનું અને ફાયદો ખૂબ વધારે હોય છે. એટલે દોસ્તો આપણે કહીએ ને કે છોટા બોમ્બ બડા ધમાકા, એવી જે કેરેક્ટરિસ્ટિક, એવા ગુણધર્મો આપણા નટ્સ એન્ડ સીડ્સમાં હોય છે. દોસ્તો એમાંય ખાસ કરીને બદામ, અખરોટ, સિયા સીડ્સ અને ફ્લેક્સ સીડ્સ, આ જે 4 વસ્તુ છે એ ખૂબ સારામાં સારી ઓપ્શન છે. અને એ 4 વસ્તુનું મિક્સ તમે લેશો, એ મિક્સ કેટલું લેવાનું? મુઠ્ઠીભર. એ વધારે ના લઈ શકાય કારણ કે ખૂબ કેલરી વાળું હોય છે અને પોષક તત્વોથી ડેન્સ એટલે કે ભરપૂર હોય છે. એટલે દોસ્તો એક મુઠ્ઠીભર તમે આ જે 4 વસ્તુ ભેગી કરીને લેશો તો તમારા ડાયાબિટીસ મેનેજમેન્ટમાં ખૂબ જ સારી ઇફેક્ટ કરશે અને તમે ખરેખર હેલ્ધી લાઈફ જીવી શકશો. તો આપણે જે ઇન્ટરેસ્ટિંગ વેરાયટીની વાત કરી બીજા લોકો કરતાં પણ ખુશ થઈને ખાવાની, એ જે તમને આનો ઓપ્શન બતાવું નટ્સ એન્ડ સીડ્સનો, તો દોસ્તો તમે જ્યારે દહીં ઉપર નટ્સ એન્ડ સીડ્સ જરા થોડા ક્રંચ કરીને નાખશો, ભાગીને નાખશો, ત્યારે દહીંનું પ્રોટીન પણ મળશે અને નટ્સ સીડ્સના તમામ ગુણધર્મો મળશે અને જ્યારે તમે ખાશો ત્યારે તમને એક ક્રંચ આવશે અને ક્રંચી ફિલિંગ તમને બેહદ ખૂબ જ સરસ આનંદ આપશે. દોસ્તો એના સિવાય તમે સલાડ ઉપર સિયા સીડ્સ કે ફ્લેક્સ સીડ નાખીને પણ ખાઈ શકો છો. એટલે દોસ્તો આ રીતે ઇમેજિન કરીને તમે તમારી રીતે પણ બધી વેરાયટી ડેવલપ કરી શકો છો. દોસ્તો ચલો હવે આપણે જોઈએ કે આપણો ચોથું જે ફૂડ છે, જ્યાં દોસ્તો ચોથો ખોરાક કયો છે. દોસ્તો ચોથું જે ફૂડ છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. એની અંદર એન્ટીઓક્સિડન્ટ, વિટામિન્સ અને ફાઈબરનો ત્રિવેણી સંગમ છે. જ્યાં દોસ્તો ગંગા, જમના, સરસ્વતી માતાનો જેમ ત્રિવેણી સંગમ થાય છે, એવો જ ત્રિવેણી સંગમ આ જે આપણું ચોથું ફૂડ છે એની અંદર છે. એમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર છે, ફાઈબર છે અને વિટામિન્સ. એટલે તમારા ડાયાબિટીસ માટે એક જડીબુટ્ટી જેવો આપણો ખોરાક છે. દોસ્તો એ ખોરાક છે બેરીઝ. જ્યાં દોસ્તો અલગ અલગ જેટલી પણ બેરીઝ આવે છે, સ્ટ્રોબેરીઝ, બ્લુબેરીઝ, બ્લેકબેરીઝ, આ બધી બેરીઝ તમારા ડાયાબિટીસ માટે ખૂબ જ અગત્યની અને ખૂબ જ ક્રુશિયલ હોય છે. દોસ્તો બેરીનો ઉપયોગ તમે દહીંમાં નાખીને કરી શકો છો. આપણે એક જાતનું કહીએ ને કે ઇન્સ્ટન્ટ રાયતું, દહીંની અંદર બેરીઝ નાખીને ખાઈએ તો ખૂબ સારું આપણે ડેઝર્ટ ગણો, રાયતું ગણો. એનો ફાયદો એ થશે, બેરીઝ જ્યારે તમે ખાશો ત્યારે એનો મીઠો મીઠો ગળ્યો ગળ્યો સ્વાદ આવશે અને ડાયાબિટીસમાં જે તમારી ઉપર રિસ્ટ્રિક્શન આવી ગયા હોય છે અને તમને ગળ્યું ખાવાનું નથી મળતું, તો દોસ્તો બેરીઝના કારણે એક તમારો એક ભૂખ હોય છે કે ગળ્યું ખાવાની ઈચ્છા હોય છે, એ પૂરી થઈ જશે અને એના લીધે તમે બીજું ખાંડ કે ગોળ કે એવું બધું નાખેલું જે ખાવાનું હોય છે એ ટાળી શકશો. દોસ્તો બેરીઝ, આ ત્રિવેણી સંગમ વાળી બેરીઝ એ તમારા ડાયાબિટીસના મેનેજમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. દોસ્તો આવો જોઈએ કે આપણા ડાયાબિટીસમાં નિર્ણાયક ભૂમિકા ભજવતો 5મો પદાર્થ કયો છે. દોસ્તો 5મા પદાર્થ છે પ્રોટીન્સ વાળા જેટલા ફૂડ છે એ. જ્યાં દોસ્તો લીન પ્રોટીન ધરાવતા જેટલા પણ ફૂડ છે એ બધા જ ફૂડ તમારા ડાયાબિટીસના મેનેજમેન્ટ માટે ખૂબ જ અગત્યના છે. દોસ્તો જે લીન પ્રોટીન એટલે કે જેની અંદર ફેટનું પ્રમાણ ઓછું હોય એને હેલ્ધી પ્રોટીન કહેવાય છે, લીન પ્રોટીન કહેવાય છે. દોસ્તો પ્રોટીનનો તમારા બેલેન્સ ડાયટમાં જ્યારે તમે સમાવેશ કરશો ત્યારે તમારી ભૂખ સંતોષાશે, તમને લાંબા સમય સુધી બીજી વાર ભૂખ નહીં લાગે, એના લીધે તમે ઓવરવેટ નહીં થઈ જાઓ, તમારું વેટ મેનેજમેન્ટ સારું થશે અને પ્રોટીનના કારણે તમારા મસલ્સ મજબૂત થશે. એટલે દોસ્તો પ્રોટીનનો ખૂબ જબરજસ્ત લાભ છે અને ડાયાબિટીસની અંદર મસલ્સ જે નબળા પડી જતા હોય છે તે મસલ્સ નબળા નહીં પડવા દે અને પ્રોટીન તમારા મસલ્સ મજબૂત રાખશે. દોસ્તો માંસાહારી પ્રોટીનમાં જોઈએ તો ચિકન અને ફિશ, અને જો આપણે શાકાહારીમાં જોઈએ તો ટોફુ અને બધી દાળો, જે બધા કઠોળ, એની અંદરથી આપણને પ્રોટીન મળે છે. દોસ્તો આ બધા સિવાય આપણે પનીર, જે ગાયના દૂધમાંથી ખાસ બનાવેલું હોય, ઓછી ફેટ વાળું, એ પનીર પણ ખૂબ સારી ભૂમિકા ભજવતું હોય છે. એટલે દોસ્તો આ રીતે તમે જો રોજ તમારા ભોજનમાં પ્રોટીનનો સમાવેશ કરશો અને એમાં અલગ અલગ પ્રોટીન, દોસ્તો દરેક પ્રોટીનના ગુણધર્મો અલગ અલગ હોય છે. એટલે આપણે દાળ ખાઈએ એટલે કે
જ્યારે તમે કોઈ પણ કઠોળ ખાઓ, એ કઠોળ તમે રોજ ખાઓ તો તમને એક જ જાતનું પ્રોટીન મળે. એટલે તમારે કઠોળની સાથે સાથે પનીર ખાવું જરૂરી છે. એટલે દોસ્તો પનીરથી તમારી બીજા ટાઈપની પ્રોટીનની જરૂરિયાત પણ પૂરી થઈ જશે. એટલે દોસ્તો કોઈ પણ વસ્તુ એકની એક રિપીટ ના કરતા વેરાયટી, આપણે લોટમાં પણ જોયું, લોટ પણ બધા વેરાયટી વાળા વાપરવાના, પ્રોટીન પણ વેરાયટી વાળું વાપરવાનું. એ જ રીતે જેટલા પણ આજે હું ફૂડ બતાવું છું એ ફૂડ તમારે વેરાયટી વાળા અલગ અલગ કોમ્બિનેશન, તમારા ઇમેજિનેશન અને તમારી ક્રિએટિવિટીનો ઉપયોગ કરીને તમે અસંખ્ય રેસીપી તૈયાર કરી શકશો. દોસ્તો હવે આપણે જોઈએ કે આપણો છઠ્ઠો પદાર્થ, જ્યાં દોસ્તો આપણે છઠ્ઠો ખોરાક કયો છે જે આપણા ડાયાબિટીસની અંદર જબરજસ્ત મદદ કરતો હોય છે. દોસ્તો આપણે એ છઠ્ઠા પદાર્થની વાત કરીએ તો એ છઠ્ઠો ખોરાક છે ડેરી પ્રોડક્ટ્સ. જ્યાં દોસ્તો ડેરી પ્રોડક્ટ જેટલી પણ છે, દૂધ, દહીં, પનીર, ચીઝ, એ બધી જ પ્રોડક્ટો આપણા ડાયાબિટીસ માટે ખૂબ અગત્યની છે. આપણે આ બધી પ્રોડક્ટોના લો ફેટ વેરિયન્ટ વાપરવાના છે. જો આપણે હાઈ ફેટ વેરિયન્ટ વાપરીએ, દાખલા તરીકે તમે ગોલ્ડ દૂધ લઈ આવો તો ગોલ્ડ દૂધથી તમારું ડાયાબિટીસ વધી શકે છે. એના કરતાં તમે લો ફેટ દૂધ લાવો, ગાયનું દૂધ લાવો, તો એ રીતે તમે હેલ્ધી વેરિયન્ટ પસંદ કરી શકો છો. દોસ્તો આપણે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે દૂધ નહીં પીવાનું ડાયાબિટીસમાં, પરંતુ જો તમે ડેરી પ્રોડક્ટ્સ છોડી દેશો તો તમારા ડાયાબિટીસ મેનેજમેન્ટમાં ગડબડ ઊભી થશે. દોસ્તો જો તમને એલર્જી હોય દૂધની તો જ તમે ના પી શકો. એના સિવાય તમે દૂધ જરૂરથી તમારે લેવું જ જોઈએ અને એમાં લો ફેટ વેરિયન્ટ તમારે લેવું જોઈએ. દોસ્તો ડેરી પ્રોડક્ટ કેમ લેવી જોઈએ? ડેરી પ્રોડક્ટની અંદર અનેક આપણા પોષક તત્વો રહેલા છે, એમાં ખાસ કરીને કેલ્શિયમ. જ્યાં દોસ્તો દૂધનું કેલ્શિયમ એ સારામાં સારું કેલ્શિયમ છે. પાલક વગેરેમાંથી જે કેલ્શિયમ મળે એ જલ્દીથી ચડતું નથી આપણે શરીરમાં, એના કરતાં દૂધનું કેલ્શિયમ ખૂબ ઝડપથી આપણે શરીરમાં ચડી જતું હોય છે. એના સિવાય તમામ ડેરી પ્રોડક્ટમાં પ્રોટીન હોય છે દોસ્તો. એટલે પ્રોટીનની આપણે આગળ પણ વાત કરી કે પ્રોટીન આપણને ડાયાબિટીસમાં, આપણે મસલ બિલ્ડિંગમાં એ રીતે કેવી રીતે હેલ્પ કરતા હોય છે. એટલે દોસ્તો ડેરી પ્રોડક્ટ્સનો માપસરનો જે ઉપયોગ આપણે કહીએ એ ઉપયોગ તમારે ડાયાબિટીસ મેનેજમેન્ટમાં કરવો જ જોઈએ અને કરવો જ પડશે. દોસ્તો આ 6 પદાર્થો, આ 6 ખોરાકો આજે આપણે ડિસ્કસ કર્યા જે તમારા ડાયાબિટીસને કાબુમાં રાખવા માટે, કંટ્રોલમાં રાખવા માટે અને ડાયાબિટીસને હરાવવા માટે, તમારા શુગરનું લેવલ એકદમ મેન્ટેન રાખવા માટે આ 6 ખોરાકો જે છે એ 6 ખોરાકોની ખૂબ સારી તમને અસર મળશે, ખૂબ સારી હેલ્પ મળશે અને તમે એક હેલ્ધી લાઈફ જીવી શકશો. એના સિવાય આપણે જે આ 6 ખોરાકો બતાવ્યા એનું જો તમે તમારા મગજના ઇમેજિનેશનથી, તમારી ક્રિએટિવિટીથી બધું કોમ્બિનેશન તમે કરશો, દોસ્તો બજારુ ખોરાક કરતાં લાખ દરજે સારો ખોરાક તમે તમારા માટે ડિઝાઇન કરી શકો છો. તમારી ઇમેજિનેશનનો ઉપયોગ કરો અને ડાયાબિટીસમાં જે આપણને એમ થાય છે કે બધી આપણે પાબંદી આવી ગઈ, એ પાબંદીનો જરા પણ તમને દુઃખ ના થાય, એનો અહેસાસ ના થાય, એ રીતે તમે બીજા કરતાં પણ સારી રીતે ખુશ થઈને તમારા ભોજનનો આનંદ લઈ શકો છો. દોસ્તો આજના વિડીયોમાં આટલું જ. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો દોસ્તો એક લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. અમારો ઉત્સાહ વધતો હોય છે અને તમારા માટે નવા વિડીયો લઈને આવવાની એક પ્રેરણા અમને મળતી હોય છે અને ખૂબ જરૂરી છે દોસ્તો. ચેનલ માટે તમે લાઈક અને કોમેન્ટ કરો એ ખૂબ જ જરૂરી છે. અને શા માટે ના કરવું જોઈએ? આપણે આટલું બધું નોલેજ જો મેળવતા હોય તો સામે એક લાઈક અને કોમેન્ટ આપણે ના કરી શકીએ? એટલા તો આપણે કંજૂસ નથી જ હોતા. તો દોસ્તો એક લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રોમાં જરૂરથી શેર કરજો કે જેથી તમારા મિત્રો દુઃખી થઈ ગયા હોય કે ડાયાબિટીસમાં સારું કંઈ ખાવા નથી મળતું, પાબંદી છે, તો બજારુ ખોરાકો કરતાં લાખ દરજે સારો ખોરાક જો તમારે તૈયાર કરવો હોય, તમારા મિત્રને પણ તમારે એ એડવાઇસ આપવી હોય તો આ વિડીયો જરૂરથી શેર કરજો. આપ સૌના અનહદ પ્રેમ અને બેહદ સપોર્ટ માટે ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. આગલા વિડીયોમાં ખૂબ સારી ઇન્ફોર્મેશન સાથે ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી દીપ્તેશ રાવલને રજા આપો. જય હિન્દ.